નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। આજે આપણે વાત કરવાની છે પથરીની। પથરી દરેક લોકોની કોમન સમસ્યા થઈ ગઈ છે। હવે પથરીને આપણે તોડી વગર ઓપરેશને બહાર કાઢવી છે, તો એના માટેનો એક મસ્ત પ્રયોગ બતાવવાનો છું। આ પ્રયોગ તમે ઘરે બેઠા કરી શકો છો અને રીલ સેવ કરી લેજો અને દરેકને શેર કરી દેજો। જે લોકોને પથરીની તકલીફ છે તેમણે ઘઉં અને ચણા સમ પ્રમાણમાં લેવાના છે। એટલે કે 100 ગ્રામ ઘઉં લો છો, 100 ગ્રામ ચણા લો છો। આ બંને સારા પાણીથી સાફ કરી અને પછી એમને તમારે એક તપેલીમાં નાખી અને ઉકાળવાના છે। અડધો કલાક સુધી ઉકાળો એટલે એમનો ઉકાળો તૈયાર થાય છે। રાઈટ, પાણી કેટલું નાખવાનું છે તો 1 થી 2 ગ્લાસ તમે પાણી નાખી શકો છો। એ ઉકાળો થાય છે, તેમાં 10 ગ્રામ સુરોખાર નાખી દેવાનું છે। રાઈટ, 10 ગ્રામ સુરોખાર નાખી દો અને જે ઉકાળો તૈયાર થાય છે ગાળી અને તમારે પીવાનો છે। આ ઉકાળો તમે સવાર સાંજ 10-10 ml પીશો। રાઈટ, એટલે તમને ગમે તેવી પથરી હશે તે ભાંગી